આપણો યુગ નિર્માણ સત્સંકલ્પ. અમે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને અમારા જીવનમાં ઉતારીશું. શરીરને ભગવાનનું મંદિર સમજીને આત્મસંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું. મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું. ઇન્દ્રિય સંયમ, અર્થ સંયમ, સમય સંયમ અને વિચાર સંયમનો સતત અભ્યાસ કરીશું. પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું. મર્યાદાઓ પાળીશું. ખરાબ ટેવોથી દૂર રહીશું. નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બની રહીશું. સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું. ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદગી તથા સજ્જનતાનું વાતાવરણ બનાવીશું. અનીતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતાને માથે ચડાવીશું. મનુષ્યનું મૂલ્યાંકન એની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓ દ્વારા નહીં, પરંતુ એના સદવિચારો દ્વારા કરીશું. જે અમને પોતાના માટે પસંદ ન હોય એવું વર્તન બીજા સાથે નહીં કરીએ. અમે નર અને નારી પ્રત્યે પવિત્ર દ્રષ્ટિ રાખીશું. સંસારમાં સત્પ્રવૃત્તિઓને ફેલાવવા માટે અમારા સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ તથા ધનનો એક અંશ નિયમિત રૂપે વાપરતા રહીશું. પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્વ આપીશું. સજ્જનોને સંગઠિત કરવા, અનીતિ સામે લડવા અને નવસર્જનના કાર્યોમાં પૂરી રુચિ લઈશું. રાષ્ટ્રીય એકતા તથા સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું. જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખીએ. મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે એ વિશ્વાસના આધારે અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું તો યુગ અવશ્ય બદલાશે. આપણે બદલાઈશું તો યુગ બદલાશે. આપણે સુધરીશું તો યુગ સુધરશે. એ તથ્ય પર અમોને સંપૂર્ણ વિશ્વાસ છે. શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.